તો પૂર્વ કેબિનેટ મંત્રી અને ભાજપ નેતા બાવકુ ઉંધાડે મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખ્યો। અમરેલી શહેરમાં લુખ્ખા તત્વો અને રોમિયોગીરી સામે રોમિયો સ્ક્વોડ શરૂ કરવા માંગ કરી। ચક્કરગઢ રોડ પર આવેલ પટેલ સંકુલના પ્રમુખની રજૂઆતને લઈને પત્ર લખ્યો। પટેલ સંકુલમાં હજારો વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરે છે, જેને લઈને રોમિયો સ્ક્વોડની રચના કરવાની માંગ કરવામાં આવી છે। ભૂતકાળમાં એસપી શોભા ભૂતળાના સમયમાં રોમિયોગીરી સ્ક્વોડ કાર્યરત હતી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, હર્ષ સંઘવી અને અમરેલી એસપીને પત્ર લખીને રોમિયોગીરી ડામવા માટે માંગ કરવામાં આવી છે। આ રોમિયો સ્ક્વોડ શરૂ થાય અને કાયમી ચાલુ રહે અને જે અવાવરું સ્થળો હોય છે, બગીચાઓ હોય છે, અમુક ક્યાંય હોટલો હોય છે કે જે એવા સ્થળો હોય અને રોડ ઉપર અને એમના રોમિયો સ્ક્વોડના જે પોલીસ ભાઈ બહેનો હોય છે એ જીપ રાખે અથવા સાદા ડ્રેસમાં મોટરસાઇકલ રહે અને અમુક જગ્યાએ ઊભા રહીને આ કામગીરીની ફરજ બજાવે। ગુજરાત સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી બાવકુ ઉંધાણે પોતાની માલિકીની 61 વીઘા જમીન ખોડલધામ ટ્રસ્ટને દાનમાં અર્પણ કરવાની જાહેરાત પણ કરી છે। બાવકુ ઉંધાણે કહ્યું કે રાજકીય જીવનમાં સર્વે સમાજ તરફથી મને જે મળ્યું તેનું ઋણ ચૂકવવાનો આ પ્રયાસ છે। તેમજ ખોડલધામ ટ્રસ્ટ દ્વારા બનાવવામાં આવી રહેલ કેન્સર હોસ્પિટલ અંગે પણ જાણકારી આપવામાં આવી હતી। આ હોસ્પિટલ 250 કરોડના ખર્ચે બનાવાશે। આ હોસ્પિટલ ટાટા મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત હશે, જે સર્વ સમાજ માટે ઉપયોગી સાબિત થશે। આ મંદિર એક ધાર્મિક સંસ્થા છે, એટલે શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર છે। ત્યાં 61 વીઘા જમીન એની બાજુમાં જ ફોરેસ્ટ વિભાગની છે, એટલે ફોરેસ્ટ વિભાગની જમીન છે એ એક્સચેન્જ થઈ જશે અને પછી આજે મેં તમને જે કીધું એ પ્રમાણે એ જમીનનો ત્યાં એ હેતુ માટે ઉપયોગ થવાનો। ખોડલધામ ટ્રસ્ટ કાગવડને ભૂમિદાન માટેની થોડીક ભૂમિની જરૂરિયાત હતી અને એ જિલ્લાની ટીમને નરેશભાઈ વતી અમને જાણ થઈને અમે બાવકુભાઈને કીધું, એટલે બાવકુભાઈએ વિના સંકોચે ઉંધાડ પરિવાર તરફથી અમને કહેતા હર્ષને આનંદ થાય છે કે ઉંધાડ પરિવારના મોભી બાવકુભાઈએ નરેશભાઈને તરત ફોન કરીને જાણ કરી કે અમારા પરિવાર તરફથી હું 61 વીઘાનું ભૂમિદાન ખોડલધામનું અર્પણ કરું છું। કચ્છના અબડાસામાં 864 એકર વન જમીન પરથી દબાણ દૂર કરાયું। અબડાસા તાલુકાના કુણાઠિયા અને ભાંચુડા ગામની સીમમાં લોકોને દબાણ કરી વાવણી કરેલી હતી, જેમાં 864 એકર જેટલી વન વિભાગની જમીન પર તંત્રએ કાર્યવાહી હાથ ધરી। કુલ 350 હેક્ટર જેટલો વિસ્તાર દબાણ હેઠળ આવ્યો હતો, જેને બુલડોઝરની મદદથી ખાલી કરાવાયો। દબાણ હટાવવા માટે વન વિભાગ અને પોલીસ વિભાગની ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા વચ્ચે કાર્યવાહી અમલમાં મુકાઈ। સરકારી વન જમીનની બચાવ અને કાયદેસર હક માટે આ પગલાં ભરવામાં આવ્યા। वन विभागनी 639 हेक्टर पैकी 350 हेक्टर जमीनमांथी दबाण दूर करवानी कार्यवाही नो आरंभ करवामां आव्यो छे, जे पैकी पश्चिम कच्छ वन विभाग नो लगभग तमाम स्टाफ, ते सिवाय पूर्व कच्छ वन विभाग, कच्छ विस्तरण वन विभाग ना थईने कुल 150 थी वधु वन विभागना स्टाफ हाल त्यां कामगीरीमां जोडाયેલા છે। તહેવારો નજીક આવતા જામનગરમાં મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા વિવિધ વિસ્તારોમાં ફરાળી, ફરસાણ તેમજ મીઠાઈના વિક્રેતાઓને ત્યાં નમૂના લેવામાં આવ્યા હતા। લોકોને તહેવાર દરમિયાન સ્વચ્છ અને સારી વસ્તુ મળી રહે તે હેતુથી મહાનગરપાલિકાની ફૂડ શાખાએ 17 જેટલી ફરાળી વાનગીઓ ઉપરાંત જામનગરના જૂના રેલવે સ્ટેશન પાસે આવેલી મીઠાઈ અને ફરસાણની દુકાનોમાંથી નમૂના લીધા હતા। નમૂના લઈ વડોદરા ખાતે ટેસ્ટિંગ માટે મોકલવામાં આવ્યા છે। જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ફૂડ શાખા દ્વારા અત્યારે શ્રાવણ માસના તહેવારો અનુસંધાને વિવિધ જગ્યાએ સંસ્થાઓમાં તપાસ કરી 17 જેટલા ફરારી ખાદ્ય પદાર્થોના નમૂના લઈને લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે। તદુપરાંત આજ રોજ સવારથી જૂના રેલવે સ્ટેશન વિસ્તારમાં 2 જગ્યાએથી મીઠાઈના નમૂના લઈને ફૂડ એન્ડ ડ્રગ્સ લેબોરેટરી વડોદરા ખાતે મોકલવામાં આવ્યા છે, જેના રિપોર્ટ આવેથી આગળની કાર્યવાહી કરવામાં આવશે। અમદાવાદના ઓરિયન્ટ ક્લબમાં મારામારી મામલે સમાચાર।
મેમ્બરશિપ રદ થવા મામલે બે જૂથ વચ્ચે બબાલ થઈ હતી. ભદ્રેશ શાહ અને ક્લબના હોદ્દેદારો વચ્ચે મારામારી સર્જાઈ હતી. મારામારીના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. હાથમાં પટ્ટો લઈને મારામારીના દ્રશ્યો જોવા મળ્યા. અલીસ બ્રિજ પોલીસ સ્ટેશનમાં મારામારી અંગે ગુનો પણ નોંધાયો છે. અલીસ બ્રિજ પોલીસે સીસીટીવી કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. આ કામે પોલીસ સંપૂર્ણપણે તટસ્થપણે તપાસ કરી રહી છે અને મોટાભાગના જે બનાસના સીસીટીવી પણ છે પોલીસ એટલે જે સાચું અને સત્ય છે એ. વડોદરાના વાઘોડિયા પોલીસ મથકના કોન્સ્ટેબલે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો. રણછોડધામ સોસાયટીના મકાનમાં પંખે ઓઢણી બાંધીને ફાંસો ખાઈ આપઘાત કર્યો. કોન્સ્ટેબલનું નામ પ્રકાશ રાઠવા છે. અહીં નર્સમાં ફરજ બજાવતા પત્ની નોકરી પતાવી ઘરે આવતા કોન્સ્ટેબલે પતિને ફાંસો ખાધેલી હાલતમાં જોતા પોલીસ સ્ટાફને જાણ કરી. વાઘોડિયા પોલીસનો સ્ટાફ મૃતક કોન્સ્ટેબલના ઘરે પહોંચ્યો હતો. કોન્સ્ટેબલના આપઘાતથી પોલીસ બેડામાં શોકની લાગણી જોવા મળી છે. યુવાન કોન્સ્ટેબલે આપઘાત શા માટે કર્યો તે અંગેનું રહસ્ય અકબંધ છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરાઈ. તો બનાસકાંઠાના થરાદમાં યુવતીનું મોતનું રહસ્ય ઘેરાયું. યુવતીના પુરુષ મિત્રએ યુવતીની હત્યા થયા હોવાના આરોપ લગાવ્યા છે. યુવતીના પિતા અને કાકા વિરુદ્ધ યુવતીને મારી નાખવાની ફરિયાદ નોંધાવી. યુવતીના પુરુષ મિત્રએ હાઈકોર્ટમાં હેબિયસ કોર્પસ દાખલ કરી છે. યુવતીને જાનથી મારી નાખી પુરાવાનો નાશ કરવાનો પણ આરોપ લગાવ્યો. મૃતક યુવતી અને તેનો પુરુષ મિત્ર મૈત્રી કરાર સાથે જોડાયેલા હતા. યુવતીના પરિવારને પુરુષ મિત્ર સાથેના સંબંધ મંજૂર નહોતા. નીટની પરીક્ષા વખતે બંનેની મુલાકાત થઈ હતી. પરીક્ષા પૂર્ણ થયા બાદ યુવતીના પરિવારના સભ્યોએ ભણવાની ના પાડતા યુવતીએ યુવકને તેની સાથે લઈ જવા માટે મેસેજ કર્યો હતો. મેસેજ બાદ યુવક યુવતીને થરાદથી અમદાવાદ લઈ વકીલની હાજરીમાં મૈત્રી કરાર કર્યા હતા. બાદમાં યુવતીના પરિવાર અને થરાદ પોલીસે યુવતી અને યુવકને રાજસ્થાનથી લઈ આવ્યા. હવે નજર કરીશું ટોપ 3 હેડલાઇન્સ પર. અમરેલીમાં રખડતો શ્વાનનો આતંક, 2 વર્ષના બાળક પર હુમલો. નડિયાદમાં ક્રિકેટ રમત સમયે તળાવમાં ડૂબવાથી 2 બાળકોના મોત. ટ્રમ્પે ભારત પર એક્સ્ટ્રા 25% ટેરિફ લાદ્યો, હવે કુલ 50% ટેરિફ.